જય શ્રી કૃષ્ણ મિત્રો, આપણે જાણીશું આજે અયોધ્યાનો ઇતિહાસ। તો વિડીયોને અંત સુધી સાંભળજો તો જ તમને ખ્યાલ આવશે। અને વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી અવનવા વિડીયો તમને મળતા રહે। મિત્રો, ઇતિહાસકારોના મતે કૌશલ્ય પ્રદેશની પ્રાચીન રાજધાની અવધ બૌદ્ધ કાળમાં અયોધ્યા અને સાંકેત તરીકે ઓળખાતી હતી। અયોધ્યામાં મૂળ મંદિરોનું શહેર હતું। જો કે હિન્દુ, બૌદ્ધ અને જૈન ધર્મ સાથે સંકળાયેલા મંદિરોના અવશેષ આજે પણ જોઈ શકાય છે। જૈન ધર્મ અનુસાર અહીં આદિનાથ સહિત 5 તીર્થંકરોના જન્મો થયા હતા। બૌદ્ધ ધર્મો અનુસાર ભગવાન બુદ્ધ અહીં કેટલાક મહિનાઓ માટે રોકાણ કર્યું હતું। ભગવાન રામના પૂર્વજ વૈવાસ્વત, સૂર્યના પુત્ર વૈવાસ્વત મુનિએ અયોધ્યા વસાવ્યું હતું। ત્યારથી જ મહાભારત કાળ સુધી સૂર્યવંશી રાજાઓનું શહેર પર શાસન કરતું હતું। અહીં ભગવાન શ્રી રામનો જન્મ દશરથના મહેલમાં થયો હતો। મહર્ષિ વાલ્મીકીએ પણ રામાયણમાં અયોધ્યાની સુંદરતા અને મહત્વતાનું તુલના ઇન્દ્રલોક સાથે કરી છે। ધન, ધાન્ય અને રત્નોથી ભરેલી અયોધ્યાની અતુલનીયતા અને ગગનચુંબી ઇમારતો અયોધ્યામાં હોવાનું વર્ણન પણ વાલ્મીકી રામાયણમાં છે। એવું કહેવામાં આવે છે કે ભગવાન શ્રી રામની જળ સમાધિ પછી અયોધ્યા થોડા સમય માટે નિર્જન બની ગયું હતું, પરંતુ તેમના જન્મ સ્થળ પર બાંધવામાં આવેલ મહેલ તેઓને તેવો જ રહ્યો હતો। ભગવાન શ્રી રામના પુત્ર કુશે ફરી એક વખત રાજધાની અયોધ્યાનું નિર્માણ કર્યું। આ નિર્માણ પછી તેનું વાસ્તવિક છેલ્લા રાજા મહારાજા બુહબલ સુધી સૂર્યવંશી આગામી 44 પેઢી સુધી ચાલી રહ્યું હતું। મહાભારત યુદ્ધમાં અભિમન્યુ હાથે કૌશલ્ય રાજ બુહબલનું અવસાન થયું હતું। મહાભારતમાં યુદ્ધ પછી અયોધ્યા નિર્જર બન્યું પછી પણ શ્રીરામના જન્મસ્થળનું અસ્તિત્વ ભૂસાયું જ નહીં। આ પછી તેનો ઉલ્લેખ છે કે ઈસવીસન પૂર્વે આશરે 100 વર્ષ પહેલાં ઉજ્જૈનનો ચક્રવર્તી સમ્રાટ વિક્રમાદિત્ય એક દિવસ શિકાર કરતા અયોધ્યા પહોંચ્યો। થાકને લીધે તેણે અયોધ્યામાં રસ્યું નદીના કાંઠે કેરીના ઝાડ નીચે પોતાનું સેના સાથે આરામ કરવાનું નક્કી કર્યું। તે સમયે ત્યાં ગાઢ જંગલ હતું, અહીં પણ કોઈ વસ્તી ન હતી। મહારાજા વિક્રમાદિત્યએ આ ભૂમિમાં કેટલાક ચમત્કારો જોયા પછી તેણે શોધ શરૂ કરી અને નજીકના યોગીઓ અને સંતોની કૃપાથી તેણે ખૂબ જ ખબર પડી કે આ શ્રી રામની અવધ ભૂમિ છે। તે સંતોની સૂચનાથી સમ્રાટ માટે અહીં એક ભવ્ય મંદિર તેમજ કુવાઓ, ટાંકી, મહેલ વગેરે બનાવ્યા। કહેવાય છે કે તેમણે શ્રી રામ જન્મભૂમિ ખાતે કાળા રંગના પથ્થરના 84 સ્તંભો પર એક વિશાળ મંદિર બનાવ્યું હતું। પાછળથી વિક્રમાદિત્ય રાજાઓએ સમય પર આ મંદિરની સંભાળ લીધી। તેનાથી એક શુંગ વંશ પ્રથમ શાસક પુષ્યમિત્ર શુંગને પણ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો। પુષ્યમિત્રો એક શિલાલેખ અયોધ્યા પાસેથી મેળવવામાં આવ્યો હતો, જેમાં તેમણે ભગવાન શ્રી રામના સેનાપતિ કહેવામાં આવ્યા છે અને તેમના દ્વારા કરવામાં આવેલા 2 અશ્વમેધ યજ્ઞોનું વર્ણન છે। ત્યારથી મળી આવેલા ઘણા શિલાલેખોથી મળેલી જાણકારી મુજબ ગુપ્ત રાજવંશ દ્વિતીયના સમય દરમિયાન અને ત્યારબાદ લાંબા સમય સુધી અયોધ્યા ગુપ્ત રાજ્યની રાજધાની હતી। ગુપ્ત મહાકવિ કાલિદાસે રઘુવંશીમાં ઘણીવાર અયોધ્યાનો ઉલ્લેખ કર્યો છે। ઇતિહાસકારોના મતે અયોધ્યા ઈસવીસન પૂર્વે 600માં એક મહત્વપૂર્ણ વેપાર કેન્દ્ર હતું। ઈસવીસન પૂર્વે 5મી સદી દરમિયાન આ સ્થળને આંતરરાષ્ટ્રીય માન્યતા મળી। જ્યારે તે મુખ્ય દ્રૌતીય કેન્દ્રમાં વિકસિત થઈ ત્યારે તેનું નામ સાંકેત હતું। એવું કહેવામાં આવે છે કે ચીની સાધુ ફા હિયેને અહીં નોંધ્યું છે કે ઘણા બૌદ્ધ મઠોનો રેકોર્ડ રાખવામાં આવ્યો છે। ચીની પ્રવાસી જુઆનઝંગ 7મી સદીમાં અહીં આવ્યા હતા। તેમના કહેવા મુજબ અહીં 20 બૌદ્ધ મંદિરો અને 3000 સાધુઓ રહેતા હતા અને અહીં હિન્દુઓનું એક મોટું ભવ્ય મંદિર પણ હતું, જ્યાં દરરોજ હજારો લોકો મુલાકાત
લેતા હતા. ત્યારબાદ 11મી સદીમાં કનરોજ રાજાના જયચંદ આવ્યા. તેમણે મંદિર પર સમ્રાટ વિક્રમાદિત્યનો પ્રસાદ શિલાલેખ કઢાવીને અને તેમનું નામ લખાવ્યું. પાણીપતના બોધ પછી જળચંદનો પણ અંત થયો. આ પછી ભારત પર આક્રમણકારોનો હુમલો વધ્યો. આક્રમણકારોએ કાશી, મથુરા તેમજ અયોધ્યાની લૂંટ ચલાવી હતી અને પૂજારીઓને મારીને મૂર્તિઓ તોડવાની પ્રક્રિયા ચાલુ રાખી હતી. પરંતુ 14મી સદી સુધી તેઓ અયોધ્યામાં રામ મંદિર તોડી શક્યા ન હતા. વિવિધ આક્રમણ પછી પણ શ્રી રામના જન્મસ્થળ પર બાંધવામાં આવેલું ભવ્ય મંદિર 14મી સદી સુધી મુશ્કેલીઓથી બચી ગયું. એવું કહેવામાં આવે છે કે સિકંદર લોદીના શાસન દરમિયાન મંદિર અહીં હાજર હતું. 14મી સદીમાં મોગલોએ ભારત પર કબજો કરી લીધો અને તે પછી જય શ્રી રામ જન્મભૂમિ અને અયોધ્યાને નષ્ટ કરવા માટે ઘણા અભિપ્રાયોનો ચલાવવામાં આવ્યા હતા. છેવટે 1527 અને 28માં ભવ્ય મંદિરને તોડી નાખવામાં આવ્યું અને તેની જગ્યાએ બાબરી મસ્જિદ બનાવવામાં આવ્યું. એવું કહેવામાં આવે છે કે મોગલ સામ્રાજ્યમાં સ્થાન પર એવા બાબરના એક સેનાપતિએ બિહાર અભિયાન દરમિયાન અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિમાં પ્રાચીન અને ભવ્ય મંદિરને તોડી નાખ્યું હતું અને તેની જગ્યાએ એક મસ્જિદ બનાવી હતી જે ઈસવીસન 1992 સુધી અસ્તિત્વમાં હતી. બાબર નામના અનુસાર 1528માં અયોધ્યાના રોકાણ દરમિયાન બાબરે મસ્જિદના નિર્માણનો આદેશ આપ્યો. અયોધ્યામાં બનેલી મસ્જિદમાં લખાયેલા 2 સંદેશાઓમાં તેનો સંકેત પણ મળે છે. તેમના આ વિશેષ નોંધનીય છે. આનો સાર એ જ છે કે જેમના ન્યાયની ચર્ચા જનત સુધી થાય છે એવા મહાન શાસક બાબરના કહેવાથી દયાળુ મીર બાકીએ ફરિશ્તને આ જગ્યાને પૂર્ણ સ્વરૂપ આપ્યું. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ભારતીય જનતા પાર્ટીની આગેવાની હેઠળ આ સ્થાનને મુક્ત કરવા અને ત્યાં નવું મંદિરનું નિર્માણ કરવા લાંબુ આંદોલન ચાલવામાં આવ્યું હતું. બાબરી મસ્જિદનું વિવાદિત માળખું 6 ડિસેમ્બર 1992ના રોજ તોડી પાડવામાં આવ્યું હતું અને ત્યાંથી રામનું અસ્થાયી મંદિર બનાવવામાં આવ્યું હતું. અત્યંત લાંબા અને સંઘર્ષપૂર્વક આંદોલન અને લડાઈ ત્યારબાદ માનનીય સુપ્રીમ ન્યાયાલયના આદેશ બાદ 5 ઓગસ્ટ 2020ના રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના હસ્તકે અયોધ્યા મંદિરનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. હવે મંદિરનું નિર્માણ કાર્ય પૂરું થઈ ગયું છે અને 22 જાન્યુઆરી 2024ના રોજ રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે, જેનો બધા ભારતીયજનો તેમજ સમગ્ર વિશ્વમાં રહેલા હિન્દુઓને ગર્વ છે. સિયાવર રામચંદ્ર કી જય. સિયાવર રામચંદ્ર કી જય. જો તમને આ મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી અવનવા વિડીયો તમને મળતા રહે. અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ જરૂરથી લખજો. નવા વિડીયો સાથે મળીએ. જય શ્રી કૃષ્ણ મિત્રો.